મહિલા અત્યાચારના ગુનાના આરોપીઓને રાઉન્ડ અપ કરતી ગીર સોમનાથ પોલીસ ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ગઈકાલ તારીખ 15/2/2024ના રાત્રે 8:30 વાગ્યે જાહેર થયેલ અને ગુનાની ટૂંકી વિગત મુજબ કે કામના આરોપી જેઓ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેઓ ફરિયાદીને ફોન ઉપર વોટ્સએપમાં બીભત્સ મેસેજ કરી બીભત્સ માગણી કરી ફરિયાદીને ઈચ્છા વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધી તેમજ આરોપી નંબર 2 મોહનભાઈ ને પોલીસમાં ફરજ બજાવે છે તેઓને પણ ફરિયાદી સાથે તેની ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ ઉના ડિવિઝનના એએસપી શ્રી જીતેન્દ્ર અગ્રવાલ, એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર AB જાડેજા, LCB પોલીસ ઇન્સ્પેક્ટર MN રાણા તથા પોલીસ સ્ટાફ તમામ કામગીરીમાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી, આઝાદ મીડિયા લાઈવ, વેરાવળ। એફઆઈઆર 376 અને 354ની એફઆઈઆર છે। એફઆઈઆરમાં જે નામ છે એ શરૂઆતમાં એમની અરજીમાં જે નામ હતા એમાં થોડો ફેરફાર છે, એ બેન ઓળખતા પણ નહોતા કદાચ। ટોટલ 4 આરોપીઓ વિરુદ્ધ અમે એફઆઈઆર કરી છે। એમાં એક પહેલો આરોપી જે છે સલીમ કરીને એ હેડક્વાર્ટર ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે। એ સિવાય બીજો આરોપી જે છે મકવાણા કરીને છે ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે। એક સિવિલિયન આરોપી છે જે ત્યાં કેસરિયા ગામનો વતની છે અને એક હરીફ કરીને હોમગાર્ડ છે। આક્ષેપ એવો છે એમનો કે આ જે પણ આરોપીઓ છે એમણે છેલ્લા એકાદ વર્ષમાં અલગ અલગ સમયે એમનું શારીરિક શોષણ કર્યું છે। અમે જે વિક્ટીમ છે એની પણ ડિટેલ કઢાવી છે। વિક્ટીમ છે એ ગીરગઢડા તાલુકાના વતની છે, પોતે વિડો છે, અત્યારે 27 વર્ષની ઉંમર છે અને એમની વિરુદ્ધમાં પોલીસમાં 6 ગુના પ્રોહિબિશનના દેશી દારૂના અલગ અલગ નોંધાયેલા છે, અલગ અલગ સમયે। જે તે સમયે એમના અટકાયતી પગલાં પણ લીધા છે। વિક્ટીમે પહેલીવાર પોલીસનો સંપર્ક જે છે પરમ દિવસે સાંજે કર્યો અને ત્યાર પછી તરત જ એક્શન લઈ અને અમે 4 આરોપી વિરુદ્ધ એફઆઈઆર કરી છે અને 4 આરોપીઓને અમે અત્યારે રાઉન્ડ અપ કરી લીધા છે। આગળની કાર્યવાહી મહિલા પોલીસ સ્ટેશનના PI MB પટેલ કરી રહ્યા છે અને એ જ તપાસ કરવાના છે।